હેલો ફ્રેન્ડ્સ, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ફોરેસ્ટ ગાર્ડ જીકેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. હાલમાં જ આવનારી પરીક્ષા છે ફોરેસ્ટ ગાર્ડ, જેના કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે. એ ફોરેસ્ટ ગાર્ડ માટે મોસ્ટ આઈએમપી જીકે એમસીક્યુ આજના વિડીયોમાં જોઈશું. વિડીયો વ્યવસ્થિત જોજો, કારણ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. જોઈએ વિડીયોમાં આગળ. ફોરેસ્ટ ગાર્ડ મોસ્ટ આઈએમપી એમસીક્યુ. પ્રથમ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? વુની સ્થાપના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પૂછાયેલો પ્રશ્ન છે. શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન બી આવશે સાચો જવાબ. તેમાં 1942ની સાલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થયેલ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વુનું ફૂલ ફોર્મ છે. સાથે સાથે એ પણ જાણે હુ એ જાહેર આરોગ્ય માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. કઈ સંસ્થા છે? આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ કામ કરે છે. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે. ખાસ યાદ રાખવું, વુનું મુખ્ય મથક છે જીનીવા ખાતે આવેલું છે. તેમજ તે 6 સ્થાનિક કાર્યાલયો સાથે વિશ્વમાં છે તે 150 જેટલા કાર્યરત કાર્યાલયો ધરાવે છે. વિશ્વમાં કેટલા છે? વુના 150 જેટલા કાર્યરત છે કાર્યાલયો તેમના. તો ખાસ યાદ રાખવું, ઓપ્શન બી 1942 એમની સ્થાપના. આગળ જોઈએ. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? પશુપાલનનો જે વ્યવસાય છે તે અર્થતંત્રના કયા વિભાગમાં કરાય છે? શું આવશે? તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, પ્રાથમિક ક્ષેત્રમાં. મિત્રો, તમે કોઈ પ્રશ્નનો જવાબ જાણતા હોય તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં તમે પણ જણાવી શકો છો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. વૃક્ષો બચાવવા ખેજરાલી આંદોલન ક્યાં થયું હતું? વૃક્ષોને બચાવવા માટેનું આંદોલન થયું હતું, ખેજરાલી આંદોલન. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી છે. તે ક્યાં થયું હતું? ફોટોમાં જોઈ શકો છો તમે. જે વૃક્ષો બચાવવા માટે જે આંદોલન થયું હતું એમનું નામ છે ખેજરાલી આંદોલન. એ ક્યાં થયું હતું? શું આવશે સાચો જવાબ? તેમાં ઓપ્શન ડી સાચો જવાબ થશે, રાજસ્થાન. રાજસ્થાનમાં થયું હતું વૃક્ષો બચાવવા માટેનું જે ખેજરાલી આંદોલન. અહીંયા પણ જોઈ શકો છો ફોટોમાં તમે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં ક્યાં આવેલ છે? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં ક્યાં આવેલો છે? સિક્કિમ, અસમ, બિહાર કે ઉત્તરાખંડ? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી આવશે અસમ. અસમમાં આવેલું છે, ભારતના અસમમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે એક શિંગડાવાળા ગેંડાઓ માટે જાણીતું છે. ખાસ યાદ રાખવું. કચરાનું રૂપાંતર જીવન તત્વમાં કઈ રીતે થાય છે? કચરાનું રૂપાંતર કઈ રીતે થાય છે? પ્રાકૃતિક રીતે, સામાજિક રીતે, ભૌતિક રીતે કે થતું નથી? શું હશે સાચો જવાબ? તેમાં પ્રાકૃતિક રીતે. ઓપ્શન એ સાચો જવાબ થશે. કચરાનું રૂપાંતર જીવન તત્વોમાં છે તે પ્રાકૃતિક રીતે થાય છે. 3 છોકરાની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. ખાસ યાદ રાખવું મિત્રો, 3 છોકરાઓની ઉંમર કેટલી છે? સરેરાશ 25 વર્ષ છે. તેમના હાલની ઉંમરનું પ્રમાણ 3:5:7 છે. તો સૌથી નાના છોકરાની ઉંમર શોધો. સૌથી નાના છોકરાની ઉંમર શું થશે? 3નો સરેરાશ કરો તો 75 વર્ષ તો તે જ થઈ ગયા છે. પછી શું કરવાનું છે? 3:5:7 ઓલામાં કરો તો સૌથી નાના છોકરાની ઉંમર કેટલી થશે? તેમની ઉંમર થશે 15 વર્ષ. ઓપ્શન બી સાચો જવાબ થશે તેમાં. દક્ષિણ ભારતમાં મંદિરોના પ્રવેશદ્વારને શું કહે છે? દક્ષિણ ભારતમાં મંદિરનું પ્રવેશદ્વાર હોય છે, પ્રવેશદ્વાર છે, તેને શું કહે છે? શું કહેવામાં આવે છે તેને? ગોપુરમ. ઓપ્શન ડી સાચો જવાબ થશે તેમાં. દક્ષિણ ભારતમાં જે મંદિરોનું પ્રવેશદ્વાર હોય છે તેને ગોપુરમ કહેવામાં આવે છે. વિશ્વના કુલ વિસ્તારના લગભગ કેટલા વિસ્તાર જમીન છે? મોસ્ટ આઈએમપી છે. વિશ્વનો જે કુલ વિસ્તાર છે તેમાં કેટલા ટકાનો વિસ્તાર છે તે જમીન છે? ચાર્ટ પણ આપેલો છે, અહીં જોઈ શકો છો તમે. 71% છે વોટર છે અને 29% શું છે? લેન્ડ.
જોવો છો તમે, આ છે 71%, તે શું છે? વોટર એટલે કે પાણી છે, અને 29% છે તે લેન્ડ છે એટલે કે તે જમીન છે. તો શું આવશે સાચો જવાબ? 29%. ઓપ્શન એ સાચો જવાબ થશે. બેકિંગ સોડા નીચેનામાંથી શું છે? વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, અને મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. બેકિંગ સોડા છે તે શું છે? બેકિંગ સોડા શું છે? તે સોડિયમ બાયકાર્બોનેટ. શું છે બેકિંગ સોડા? સોડિયમ બાયકાર્બોનેટ. ખાસ યાદ રાખવું. પ્રદૂષકો ખાલી જગ્યા હોય છે. પ્રદૂષકો શું હોય છે? સાચો જવાબ શું આવશે? રાસાયણિક, જૈવિક, ભૌતિક કે આપેલ તમામ. તો પ્રદૂષકો છે તે રાસાયણિક પણ હોય છે, જૈવિક પણ હોય છે, અને ભૌતિક પણ હોય છે. તો શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. આંકડો એ વનસ્પતિનો કયો પ્રકાર છે? આંકડો આપ સૌએ જોયો જ હશે, ફોટોમાં છે. વનસ્પતિનો પ્રકાર કયો છે? તેમાં છોડ છે, ક્ષુપ છે, વેલો છે કે વૃક્ષ છે? કયા પ્રકારની વનસ્પતિ છે તે છે ક્ષુપ. શું આવશે? ક્ષુપ. ઓપ્શન બી સાચો જવાબ થશે. જે જીવસૃષ્ટિ પર્યાવરણને અનુકૂળ નથી થઈ શકતી તે કેવી હોય છે? જે જીવસૃષ્ટિ છે એ પર્યાવરણને અનુકૂળ નથી થઈ શકતી, બરાબર છે, તો શું હોય છે તે? સાચો જવાબ તેમાં આવશે લાંબા સમયે વિલુપ્ત થઈ જાય છે. તો શું થાય છે તેનું? લાંબા સમયે વિલુપ્ત થઈ જાય. ઓપ્શન એ આવશે. જે જીવસૃષ્ટિ છે જે પર્યાવરણને અનુકૂળ નથી થઈ શકતી તે જીવસૃષ્ટિ છે લાંબા સમયે શું થશે? તે વિલુપ્ત થઈ જશે. ઓપ્શન એ સાચો જવાબ થશે. વિરામ ચિહ્ન ઓળખો. અહીંયા વિરામ ચિહ્ન આપેલું છે આ બોક્સમાં. એ વિરામ ચિહ્ન ક્યુ છે? લોપ ચિહ્ન છે, ગુરુ વિરામ, અવતરણ ચિહ્ન છે કે અર્ધ વિરામ? શું છે તે? મોસ્ટ ટાઈમપી છે. એ છે લોપ ચિહ્ન. ઓપ્શન એ આવશે સાચો જવાબ. કયું ચિહ્ન છે? લોપ ચિહ્ન. ખાસ યાદ રાખવું. 100ના 30%ના 30% કેટલા થાય? શું આવશે તેમાં સાચો જવાબ? 100ના 30%, અને એ 30%ના 30% કેટલા થાય? તો તમે ગણતરી કરી શકો છો. 100ના 30%ના 30%, ત્રણ વખત તેના 3% વાળી કરી નાખવાની છે. તો 100ના 30% એટલે 9% થયા, 90% થયા, અને એના પાછા 3 વખત કરો એટલે કેટલા થશે? 9% આવશે. 30ના 30% કરો એટલે 9% થઈ જાય. 3 વખત 3 તો 3, 3, 3 એટલે 3 તેરી 9. ઓપ્શન સી આવશે સાચો જવાબ. અહીં 4 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકના નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો પહેલા તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે એ ખબર હોવી જોઈએ. જે સંખ્યા છે 9999. આ 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે? 5 અંકની નાનામાં નાની સંખ્યા થઈ જશે 10,000. 1, 2, 3, 4 અને 5. 10,000 છે તે 5 અંકની નાનામાં નાની સંખ્યા થશે. આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? 10,000 અને 9,999. તો શું આવશે? એકનો તફાવત છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. 4 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો આવશે? 1. ઓપ્શન ડી સાચો જવાબ થશે. જૈવ આવરણમાં રહેલા જીવન તત્વોને કેવા સ્વરૂપે જીવો અને વનસ્પતિઓ આહાર સ્વરૂપે લેતા હોય છે? કેવા સ્વરૂપે લેતા હોય છે? તો જો પ્રવાહી સ્વરૂપે પણ લે છે, વાયુ સ્વરૂપે પણ લેતા હોય છે, અને ઘન સ્વરૂપે પણ લે છે. તો શું આવશે? ઓપ્શન સી આવશે સાચો જવાબ. આપેલ તમામ. કે જૈવ આવરણો છે જે જીવન તત્વોને કેવા સ્વરૂપે પ્રવાહી, વાયુ અને ઘન ત્રણેય પ્રકારે લે છે. ઓપ્શન સી આવશે સાચો જવાબ. તેમાં ગુજરાતમાં મેંગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં આવેલા છે? મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. ગુજરાતમાં જે મેંગ્રુવ જંગલો છે એ ક્યાં આવેલા છે? જે જામનગર અને કચ્છના દરિયા કિનારે આવેલા છે આ મેંગ્રુવ જંગલો. ખાસ યાદ રાખવું. ઓપ્શન એ સાચો જવાબ થશે. અવાજનું પ્રમાણ
નીચેના ડેસિબલથી વધે તો માનવીના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે. કેટલા ડેસિબલથી જે વધી જાય અવાજનું પ્રમાણ તો માનવીના સ્વાસ્થ્યને છે તે અસર કરે છે. તો શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી સાચો જવાબ. 45થી 60 સુધી ડેસિબલ જો વધે તો માનવીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. ખાસ યાદ રાખવું, 45થી 60. ઓપ્શન બી થશે સાચો જવાબ. સિરીઝ પૂર્ણ કરો. અગત્યની સિરીઝ છે મિત્રો. પૂર્ણ કરતા આવડી જેમ BDGILN પછી આવશે ખાલી જગ્યા. તો આ પછીનો આંકડો કયો આવશે? તો સિરીઝ છે તે ઈજી છે. શું કરેલું છે કે પેલા બી છે, પછી હું શું આપેલું છે ડી, એટલે બી ને ડી ની વચ્ચે કેટલા આંકડા મેલા છે? બી છે, પછી આવશે બી, પછી શું આવે? સી. એક મેલેલો છે આ સી, પછી શું આપેલું છે? ડી. ડી પછી શું આવી ગયો? જી, એટલે કે ડી પછી ઈ એફ, ઈ અને એફ, એટલે બે આંકડા મેળ્યા છે. પ્રથમ કેટલા મૂક્યા? પ્રથમ એક શબ્દ મૂકેલો છે ઈ, પછી બે, પછી ત્રીજામાં શું આવશે? પાછું આવશે જી આવ્યો, બી ડી જી, જી પછી પાછો એક મૂકેલો છે. એટલે કઈ રીતે છે? પેલા એક, પછી બે, પછી એક, પછી બે, એલ પછી એક, એલ એમ એન, હવે કેટલા આવશે? બે, એટલે એમ પછી એન પછી આવશે એન ઓ પી, ઓ અને પી બે શબ્દ મૂકેલા છે, ઓ અને પી. તો શું આવશે સાચો જવાબ? તેમાં આવશે ક્યુ, ઓ પી, પછી કયો આવે? ક્યુ. એટલે સિરીઝમાં શું આવશે? પ્રથમ ખાસ યાદ રાખવું, પ્રથમ છે એક શબ્દ મૂકેલો છે, પછી બે, પછી એક, પછી બે, પછી એક અને એન પછી બે શબ્દો મૂકીને આવે છે ક્યુ, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ થશે. ભારતમાં દર વર્ષે ચોમાસું કયા રાજ્યમાં પ્રથમ શરૂ થાય છે? મોસ્ટ આઈએમપી છે અને સરળ ઈજી પ્રશ્ન છે. ક્યાં થાય છે? સૌ પ્રથમ ભારતમાં ચોમાસાની શરૂઆત છે તે કેરળ રાજ્યથી થાય છે. ખાસ યાદ રાખવું, કેરળ રાજ્ય. ઓપ્શન બી. કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે? ક્યાં મંદિરને ઓળખવામાં? સૂર્ય મંદિર કોર્ણાક લખેલું છે અહીંયા. કાળા પેગોડા તરીકે તેને ઓળખવામાં આવે છે, કોર્ણાકનું સૂર્ય મંદિરને. ઓપ્શન ડી. ફોટોમાં પણ જોઈ શકો છો તમે. ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે? સૌથી ઓછો વિસ્તાર ધરાવતું હોય તેવું નાનું અભયારણ્ય કયું છે? પોરબંદર બર્ડ સિક્યુરિટી. બરાબર છે. કયું આવશે તેમાં? પોરબંદર પક્ષી અભયારણ્ય છે. ઓપ્શન ડી. જે ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે પોરબંદર પક્ષી અભયારણ્ય. ઓપ્શન ડી. નીચેનામાંથી ભારતના પર્યાવરણને શું અસર કરે છે? ભારતના પર્યાવરણને છે તે શું અસર કરે છે? વસ્તી વિસ્ફોટ, શહેરીકરણ અને બેરોજગારી, આ ત્રણે ત્રણ છે તે ભારતના પર્યાવરણને અસર કરે છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? વિશ્વની જે સફેદ વાઘ સફારીનું લોકાર્પણ છે ભારતના કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? ક્યાં કરવામાં આવ્યું હતું? મધ્યપ્રદેશમાં. ઓપ્શન બી સાચો જવાબ થશે, મધ્યપ્રદેશ. ખાસ યાદ રાખવું. કઠિયારો જંગલમાંથી લાકડા કાપી લાવે છે. આ જંગલમાંથી એ કયા પ્રકારની વિભક્તિ છે? ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે મિત્રો. જંગલમાંથી શું આવેલું છે છેલ્લે? માંથી, પરથી, ઉપરથી. આપણે વિભક્તિ શીખેલા જ છીએ. તો શું આવશે? માંથી, પરથી, ઉપરથી. કઈ વિભક્તિ આવશે? અપાદાન વિભક્તિ. ઓપ્શન ડી આવશે સાચો જવાબ, અપાદાન વિભક્તિ. માંથી, પરથી જે આવે તે કઈ વિભક્તિ થાય? અપાદાન વિભક્તિ. ઓપ્શન ડી સાચો જવાબ થશે. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો આપણે જોઈશું ભૂગોળના મહત્વના અમુક મહત્વપૂર્ણ પ્રશ્નો છે તે પણ સમાવેશ કરેલો છે. તો તે પ્રશ્નો આપણે જોઈ લઈએ. આમાં કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? નાગપુરમાં આવેલું છે. લોઢ ધોધ સાથે કયું રાજ્ય સંબંધિત છે? ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે. લોઢ ધોધ સાથે સંબંધિત રાજ્ય છે
ઝારખંડ. સોરો ઓફ બંગાળ કઈ નદીને કહેવામાં આવે છે? સોરો ઓફ બંગાળ કઈ નદીને કહેવાય છે? દામોદર નદીને. ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર કયું છે? કોલકાતા શહેર જે બાયોગેસથી પ્રથમ બસ શરૂ કરનાર શહેર છે. સુંદરગઢ કઈ ખનિજના ઉત્પાદન ક્ષેત્રે જાણીતું છે? કઈ ખનિજ માટે છે? લોખંડની કાચી ધાતુ માટે જાણીતું છે સુંદરગઢ. કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? એ આવેલું છે રાજમુંદ્રી ખાતે. ખાસ યાદ રાખવું. વાલ્મીકી નેશનલ પાર્ક કયા રાજ્યમાં સ્થિત છે? કયા રાજ્યમાં આવેલો છે વાલ્મીકી નેશનલ પાર્ક? આવેલો છે બિહાર રાજ્યમાં. ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? ભારતમાં ગીધ પ્રજનન કેન્દ્ર તે ધરમપુર ખાતે ખોલવામાં આવ્યું હતું. રેલવે એન્જિનોનું નિર્માણ ઝારખંડમાં કયા સ્થળે થાય છે? રેલવેના એન્જિનોનું નિર્માણ જે ઝારખંડમાં થાય છે એ કયા સ્થળે થાય છે? જમશેદપુર ખાતે. ખાસ યાદ રાખવું. શરીરના ભાગ અને હાડકાની સંખ્યા જોઈએ આપણે. માથાના હાડકા કેટલા હોય છે? 29 હોય છે. છાતીના હાડકા 25 હોય છે. કરોડરજ્જુના હાડકા 26 હોય છે અને હાથના હાડકા કેટલા હોય છે? 60. મિત્રો વ્યવસ્થિત વિડીયો જોવો. ખાસ મોસ્ટ આઈએમપી છે. બધા જ પ્રશ્નો છે. આવનારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા છે. ખાસ યાદ રાખી લેવા હાડકા વિશે. આગળ જોઈએ. પગના હાડકા. પગના હાડકા કેટલા હોય છે? પગના હાડકા 60 હોય છે. સ્કંદ મેલખા કેટલી હોય છે? 4 અને નિતંબ મેલખા હોય છે 2. કુલ હાડકા કેટલા થાય છે? 206 હાડકા. ખાસ યાદ રાખવું. મિત્રો હવે વિડીયો જોયો તેમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે. ટેસ્ટમાં જે પ્રશ્નો આવે તેના દરેક પ્રશ્નોનો જવાબ તમારે વિડીયો વ્યવસ્થિત જોઈ અને કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. જોઈએ ટેસ્ટના પ્રશ્નો. વુની સ્થાપના ક્યારે થઈ હતી? બીજો પ્રશ્ન. કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ત્રીજો છે વિશ્વના કુલ વિસ્તારના કેટલા વિસ્તારમાં જમીન છે? ચોથો પ્રશ્ન છે કરોડરજ્જુમાં કેટલા હાડકા હોય છે? તો આ 4 પ્રશ્નો છે જે તમને ટેસ્ટમાં આપવામાં આવ્યા છે. 4 પ્રશ્નોનો વ્યવસ્થિત વિડીયો વ્યવસ્થિત જોઈ અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાના રહેશે. ટેસ્ટ દેવાથી મિત્રો તમને ખ્યાલ આવે છે કે વિડીયો જોયા દરમિયાન તમને કેટલું યાદ રહ્યું છે. તો મિત્રો આ હતા ફોરેસ્ટ ગાર્ડના મોસ્ટ આઈએમપી જીકેના MCQ જે આવનારી પરીક્ષામાં 100% ઉપયોગી છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.